સાવરકુંડલા પાલિકાની પેટા ચૂંટણીની જનસભામાં પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસવાલાનું નામ લીધા વિના આકરા પ્રહારો કર્યા છે। પ્રતાપ દુધાતે કહ્યું છે કે ઘોડાને સૂકું ઘાસ આપી લીલા ચશ્મા પહેરાવી બુકોના વિમોચન કરી કરોડોના કામો બતાવે છે। સાવરકુંડલાની 250 કરોડની મિલકત કોંગ્રેસ પાલિકાએ સુપ્રીમ કોર્ટ સુધી લડી પાછી આપી। જો ભાજપ શાસનમાં હોત તો બે પગવાળા આકલા ખાઈ ગયા હોત ને ગામને વેચી માર્યું હોત। શું કામ હું તમને લોકતંત્રની વાત કરું છું કે નગરપાલિકાની અંદર તમારે કોઈ નાનું એવું કામ લઈને જવું હોય તો છેલ્લા 3 વર્ષની અંદર 4 વર્ષની અંદર આ નગરપાલિકાએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ ગ્રામજનો તપાસ કરજો। ભ્રષ્ટાચારની એવડી મોટી ગાથાઓ ઊભી થઈ કે 7 દિવસની મોરારી બાપુની કથા પણ ટૂંકી પડે એટલી બધી વાતો આપણે કરી શકીએ। ગુલબર્ગ ફેંકોને તમને સપનાઓ બતાવે, ઘોડાને લીલા ચશ્મા પહેરાવીને સૂકું ઘાસ બતાવીને લીલું છે એવું બતાવી અને બુકું વિમોચન કરી અને તમને કરોડોના માયાજાળની અંદર રાખીને તમને વાતુની અંદર રાખી જેવો તમારો મત પતી ગયો હું કોણ તું કોણ કોઈને પૂછે નહીં। 5 વર્ષ સુધી કોંગ્રેસે નગરપાલિકાનું શાસન આપ્યું હતું। 5 વર્ષની અંદર આ શહેરની અંદર ઓછામાં ઓછા 400 રોડ નામ જો બોલવાય તો બોલીને અમે ચંદ્રેશભાઈ કશુભાઈ બતાવી શકીએ એ રોડનું કામ કર્યું। અમે કોઈ એડવર્ટાઇઝ નહોતી કરી કારણ કે પૈસા તમારા, વેરો તમારો, બધું તમારું, તો અમારે એડવર્ટાઇઝ કરીને અમારી ક્રેડિટ શું કામ મેળવવી? એ 5 વર્ષના ટાઈમમાં આ કિરીટભાઈ દવે અમારા વકીલ સેલના આગેવાન હોય આ શહેરને 250 કરોડની મિલકત વિના મૂલ્યે વગર પૈસે સુપ્રીમ કોર્ટમાં લડીને અમે આપી। આ 99 વર્ષના પટ્ટે આપેલી જમીન ગામની અંદર 250 કરોડની ગેનીબેન જગ્યા આપી। આ ભારતીય જનતા પાર્ટી વાળા જો એ સમયે સત્તામાં હોય ને તો બે પગાળા આટલા રૂપિયાઓથી બધું ખાઈ ગયા હોય અને આ ગામને વેચી માર્યું। આમાં કોઈ શંકા નથી। આ કોઈ વ્યક્તિની લડાઈ નથી, આ વિચારોની લડાઈ છે। અમે એટલા માટે તમને વિનંતી કરવા આવ્યા કે છેલ્લા 2 દિવસની અંદર જેની બેને કીધું એમ પૈસાથી આમ દામ ખામથી મત આપી દે પછી 5 વર્ષ સુધી ઓય કરીએ, ઉપાધિ કરીએ, ચિંતા કરીએ। અમે નથી કહેતા કે રમેશભાઈના જીતવાથી તાજ તખ્તો બદલાઈ જાય, પણ અમે તમને 100% ખાતરી આપીએ કે અમારો રમેશભાઈ જીતશે તો આ તાનાશાહી જે લોકો બેઠા ને એની શાન ઠેકાણે લાવવાનું અમે કામ 100% કરીશું। લોકતંત્રને બચાવવા માટે અને લોકશાહીને જીવંત રાખવા માટે જાદુગરોને જાકાર આપો, હકીકતને તપાસો। વધારે મારે કઈ કહેવું નથી, મને તમારામાં વિશ્વાસ છે। 2 દિવસની વાર છે ત્યારે લાકડીઓ તાર કરી આખા ગુજરાતમાં એમ કહેતા હતા પ્રતાપ દુધા જીતે, પ્રતાપ દુધા જીતે, આગળ કિરીટ દાદા કે રમેશભાઈ જીતે, રમેશભાઈ જીતે, પણ આ આંધળા સાંકળા વાળા રાજમાં ક્યાં આલી જાય એનું નક્કી નથી હોતું। આ મારો અનુભવ છે, અમારો જાત અનુભવ છે। આ બે મોટાળા ક્યાં આલી જાય એની ખબર ન પડે। છેલ્લી રાતમાં મારું પૂરું કરી ગયા। એક રાતમાં આઈબી કે ભાઈ તમે જીતો, સટ્ટા બજાર કે તમે જીતો, ત્યાંથી કેમ પડી કોવીને કેમ પૂરું કરી ગયા એની કઈ ખબર ન પડી। એટલે ખાલી વિનંતી ટકોર કરવા આવ્યો છું। મત તમે આપવાનો વિશ્વાસ છે પણ ગાફલતમાં રહેતા ને એક મતની કિંમત સમજી અને મજબૂતાઈથી રમેશભાઈ જાણીને આપ જીતાડો એટલી સભ્યતા સાથે જય હિન્દ જય ભારત। એની બેન નથી કોઈ સત્તામાં, પ્રતાપ દુધા નથી કોઈ સત્તામાં, પરેશ ધાનાણી નથી કોઈ સત્તામાં। 31st ના દિવસે રાત્રે જોતા જોતા એક વિડિયો સામે આવ્યો, એક દીકરીને ખુલ્લા મોઢે સરઘસ કાઢતા હોય। રાતના 1 વાગે મગજમાં વાત ઊભી થઈ આ દીકરીને રોડ ઉપર લઈને આ લોકો શા માટે નીકળ્યા? દીકરી કોઈ પણ સમાજની હોય। સવારમાં પત્ર લખું, પ્રેસ કોન્ફરન્સ કરું, ભારતીય જનતા પાર્ટી મજાક મસ્તીમાં એ દીકરીને લેતી હોય, ખોટી કલમો નાખતી હોય, એ દીકરી ઉપર ખોટી એફઆઈઆર ઊભી કરતી હોય અને એકવાર આમ જડબું પકડી લીધું, માઉસ કાઢીને ગામને બતાવ્યું કે સત્તા તમારા બાપની પણ લોકતંત્ર જીવેશ, ખોટું જીવેશ અને તમારે થૂકેલું સાટવું પડ્યું ને આ તાકાત કોંગ્રેસની છે। સંઘર્ષ રહ્યો અમારો 1 મહિનાનો। તાનાશાહી લોકો કોઈને જવાબ નહોતા આપતા, એનો રથ હવામાં હાલતો તો 50
50 ફૂટ જમીનની અંદર ઘુસાડી દીધો અને હજી કુંડલાની નાવલીમાં આ 3 નંબરના વોર્ડમાં આખી ભાજપને ચેલેન્જ કરું કે ઇલેક્શન પતે ત્યારે જ્યારે બેવું ત્યારે અમારી માનસિક તૈયારી છે. તમે તાનાશાહી લોકો છો પણ તમારથી અમે એટલા માટે દબાવવાના નથી કે તમે ખોટે રસ્તે છો, અમે હાસે રસ્તે છીએ અને હાસે રસ્તે ભગવાન રામને પણ 14 વર્ષનો વનવાસ હતો. એ સમયની અંદર તમે યુધિષ્ઠિર હોય, સત્યના માર્ગ ઉપર હાલતા હોય, એ મહાભારતમાં પાંડવોને પણ સહન કરવું પડતું હતું. કૌરવોની સેના હતી, કૌરવો પાસે મોટું યુદ્ધથી લઈને બધી જ તાકાતો હતી, મોટા મોટા યોદ્ધાઓ હતા, પણ સત્ય ન્યા હતું. આખરે સત્યનો વિજય છે. અમે સત્ય માટે લડ્યા, અમે અસત્ય માટે ક્યારે લડ્યા નથી. 15 વર્ષની અંદર આ પ્રતાપ દુધા કુંડલાની અંદર રાજકારણ કર્યું હોય, ગમે ત્યારે કાર્યાલયમાં આવ્યો હોય, ગરીબ માણસ એક પણ પાસો ગયો હોય ને તો હું તમને એમ કહું કે તમે ભાજપને મત આપી દેજો. રાજના બહાર આવ્યો, અમે તમારા કામના મત માંગવા અમે આવ્યા છીએ. અમે હાર્યા હોય કે જીતા હોય, કાર્યાલય અમારી ચાલુ હોય, અમારા આંગણે આવ્યો તો આધાર કાર્ડ માટે અમે કોઈને ધક્કો નથી ખવડાવ્યો ખરો. જાજોજી ભાજપની ઓફિસમાં આધાર કાર્ડ માટે નથી કરતા. સવાર સુધી આ લોકોની વાતો કરી હતું ત્યારે હાથ જોડી વિનંતી કરવા આવ્યો, મને જે સજા આપી હોય મારી ભૂલ પડી હશે, કારણ કે કોરોનામાં મારી સેવા ઓછી પડી હોય, વાવાઝોડામાં મારી સેવા ઓછી પડી હોય, તમારા માટે કે હું બોલ્યો નહીં હોઉં, તમારા માટે મેં મહેનત નહીં કરી હોય તો સજા મને મળી હશે, એમાં મને વાંધો નથી, મને કોઈ અફસોસ નથી. પણ એક તક તમે રમેશ જાણીને આપો, હું ખાતરી આપવા આવ્યો કે 9 મહિના પછી ઇલેક્શન આવે અને 9 મહિના કે 10 મહિનામાં રમેશ જાણી ફેલ થાય તો ફરી વખત હું તમારી આગળ મત માંગવાની આવું. રાજનું બહારનું જાગતું પીરાણું છે. રમેશ જાણી જાગતું પીરાણું એટલા માટે કહું કે ગમે ત્યારે કોઈ પણ કામ હોય. હું ધારાસભ્ય હતો, બટુકભાઈ વિરાણી વાટ લઈને જેનીબેન આવ્યા, રમેશભાઈને હારે લઈને ગોઠણ સુધી મને અહીંયાથી આ લોકો અમૃતવેલના કેળામાં હાકીને લઈ ગયા. 200 ખેડૂતો ખેતરે ન જઈ શકે, કમરહામાં પાણી વ્યા જાય, મજૂરીને પણ ખેતરે જવું હોય. આ તાનાશાહી સરકારની નગરપાલિકાને મોઢું બંધ કરી અને એ બધું બંધ કરાયું. પાછા એ સત્તામાં આવ્યા, પાછા ખેડૂતોને ત્યારે ગોઠણ સુધી પાણીએ જવું પડે. હું અત્યારે રાતના 10:30 ખાતરી આપું, વીડિયા ચાલુ, મારો રમેશ જાણી જીતે એટલે વળતેથી કથા ન્યા બેહાડે, મારા રમેશ જાણી જીતાડો, એ પાણી હું બંધ તમને કરીને બતાવું.